વિદ્યાનું બેબી ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ અંદર હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ટોપિક લીધો જેનું નામ છે પુરવઠો એટલે કે પુરવઠાનો નિયમ એટલે કે લો ઓફ ડિમાન્ડ। જે તમને એમ સમજી લો કે આગળ કોઈ પણ અભ્યાસ કરતા હશો, ફર્ધર કોઈ પણ ડિગ્રી કરવા માંગો છો, એની અંદર કોમર્સ રિલેટેડ ડિગ્રી છે તો તમને રિપીટ આવશે। ઇવન સીએ ની અંદર પણ આ મુદ્દો આવે છે, સીએમએ ની અંદર પણ આ મુદ્દો આવે છે, અને સીએસ ની અંદર પણ આ મુદ્દો બેઝિક તરીકે ઇકોનોમિક્સમાં આવે છે। એનો મતલબ કે કોમર્સની કોઈ પણ ડિગ્રી હોય એમાં પછી બીકોમ એમકોમ બધું આવી ગયું। ઇવન બીએ ની અંદર કોઈ પણ ઇકોનોમિક્સ સબ્જેક્ટને લગતી ડિગ્રી હશે વિદ્યાર્થી મિત્રો તો એની અંદર પણ આ મુદ્દો જોવા મળશે। એમએ પણ હોય એનામાં મેઇન સબ્જેક્ટ ઇકોનોમિક્સ હશે ત્યારે પણ આ જ મુદ્દો આવશે। પછી તમને કહી દઉં કે બીબીએ એમબીએ કરશો એમાં પણ ઇકોનોમિક્સ સબ્જેક્ટમાં પુરવઠાનો નિયમ એટલે કે લો ઓફ સપ્લાય એન્ડ લો ઓફ ડિમાન્ડ આગળના ચેપ્ટરમાં મેં તમને કીધું હતું એ પણ ફરીથી કરી લેજો। બંને નિયમ તમને પરીક્ષાની અંદર કામ આવવાના છે। ઇવન દરેક લેવલે આ પ્રશ્નને મોસ્ટ ટાઈમ પી ગણવામાં આવે છે। પછી શાળાકીય કક્ષાએ હોય, કોલેજ કક્ષાએ હોય, કોઈ પણ પ્રોફેશનલ ડિગ્રી કક્ષાએ હોય, આ પ્રશ્નો વેરી મોસ્ટ ટાઈમ પી છે। અને યાદ રાખજો મારો શબ્દ નિયમ કદી બદલવાના નથી કે તમે એમ સમજો ન્યૂટનના નિયમ છે કે પ્રથમ નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ એ ક્યારે નહીં બદલે। પછી તમે 9માં ભણો, 10માં ભણો કે સાયન્સની અંદર ભણો બદલવાના નથી। એ પૈકી આ પ્રશ્ન પણ એવો છે કે નિયમ કદી બદલવાના નથી ને પરીક્ષામાં આવશે જ, એ રીતે તૈયારી કરવાની છે। તો હવે આપણા વિડીયોની અંદર પુરવઠાનો નિયમ સમજવાના છે, બરાબર, જેને લો ઓફ સપ્લાય તરીકે પણ ઓળખવામાં આવે છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મેં તમને કીધું યાદ રાખી લેજો કે આ પ્રશ્ન તમને જોવા મળશે જ, આનામાંનો છુપાયેલો એક લાઈન તમારા માટે મોસ્ટ ટાઈમ છે। ઓકે, યસ, આગળ આપણે માંગનો નિયમ અપલોડ કરી દીધો જેની અંદર અર્થ પણ લીધું, નિયમ, ધારણા અને કારણો પણ લીધા હતા। હજી પણ કદાચ આ વિડીયો જોવાનું તમારે બાકી રહી ગયો ને વિદ્યાર્થી મિત્રો તો ખાસ જોઈ પછી તમને પરીક્ષા દેવા જવાની રહેશે, કારણ કે આ પ્રશ્ન પણ મોસ્ટ ટાઈમ છે ને એ વિડીયોમાંથી વિદ્યાર્થી મિત્રો ચોક્કસ એક પ્રશ્ન આવશે। હવે આપણા કિસ્મતમાં છે કે 5 માર્ક્સમાં પૂછા છે તો વેલ એન્ડ ગુડ, 3 માર્ક્સમાં પૂછા છે તો એ વેલ એન્ડ ગુડ, અને 1-2 માર્ક્સમાં તો હશે કે સંબંધ કેવો છે, ઢાળ કેવો છે, બરાબર। દરેક વિદ્યાર્થીને એક મસ્ત મજાની સલાહ છે, બરાબર, એક મારો ઓપિનિયન કહી શકાય કે તમને મુદ્દો સરળતાથી સમજવો હોય સૌથી પહેલા માંગનો નિયમનો વિડીયો જોઈ, બરાબર, અને પછી મોઢે લખો અને એની સામે પુરવઠાનો નિયમ લખો, એટલે બે પ્રશ્ન એક સાથે કરો તો સરળતાથી તમને મુદ્દો યાદ રહી જશે। તમે કહો સાહેબ કઈ રીતે કહેવા માંગો છો, તો અત્યારે જસ્ટ હું તમને એક્ઝામ્પલ આપું કે એમ સમજી લો કે તમારા પાસે અત્યારે કોઈ પણ આ સમજી લો કે પિન પેજ છે તો પિન પેજની અંદર બે ભાગ કરી નાખો, અહીંયા બધા માંગને લગતા પ્રશ્નોની સમજૂતી આપો, બીજો પિન પેજ તમે શક્ય હોય તો જોઈન્ટ કરી નાખો, બરાબર, અને બધા પ્રશ્નો અહીંયા માંગના લખો, એની સામેની બાજુ બધા જ પ્રશ્નો પુરવઠાના લખો। મતલબ કે અહીંયા માંગનો અર્થ છે તો અહીંયા પુરવઠાનો અર્થ લ્યો, અહીંયા માંગનો નિયમનો અર્થ છે તો એ પુરવઠાના નિયમનો અર્થ લ્યો। બે વસ્તુ અલગ છે, ઘણા વિદ્યાર્થીઓને એ પણ નથી ખબર। અહીંયા માંગની ધારણા છે તો અહીંયા પુરવઠાની ધારણા લ્યો। એનો મતલબ કે તમે સમજી શકો છો કે આ વસ્તુ તમે કરશો ને તો ઓટોમેટિક આઈડિયા આવી જાય સાહેબ અમુક વસ્તુ તો રિપીટ થાય છે, અર્થમાં પણ બે વસ્તુ બદલે છે ખાલી નિયમ અનુસાર, બરાબર, કે હું આ જે છે માંગમાં એવું નિયમ હતું કે વસ્તુની જે કિંમત છે વધશે તો માંગમાં ઘટાડો થશે, તો અહીંયા ઓપોઝિટ છે, બરાબર। આ જ બધી બાબતો તફાવતમાં પણ ધ્યાનમાં લેવાની છે, એટલે માંગ અને પુરવઠાના તફાવતમાં તમને પૂછાતો આવડી જશે। ઓકે, આપણી ચેનલની અંદર તમને કોઈ પણ અમુક એમ લાગતા હોય વિદ્યાર્થીઓ ઘણા બધા કહે સાહેબ આ વિડીયોને અમને તમે લિંક હલાવો, તો વિદ્યાર્થી મિત્રો દરેકને એક મસ્ત આજે હું સૂચના આપી દઉં છું, કારણ કે તમે જ્યારે મેસેજ કરતા હો ત્યારે મે બી હું અવેલેબલ ન હોઉં તો કરવાનું શું છે તો કે આપણી ચેનલની અંદર ઇન્ફોમાં જજો, બરાબર, એમાં સૌથી પહેલા હોમ હશે, પછી વિડીયોઝ હશે, પછી શોર્ટ્સ મેં તમને જે કીધા કે જે 1 માર્ક અંદર અપલોડ કરેલા છે મોસ્ટ ટાઈમ એ, પછી તમને પ્લેલિસ્ટનું સેક્શન દેખાશે, આ પ્લેલિસ્ટના સેક્શનની અંદર વિદ્યાર્થીમાં તમે જોઈ શકતા હશો કે ઘણી બધી પ્લેલિસ્ટો આપેલી હશે, જેમાં તમને આવી રીતે પ્લેલિસ્ટ જોવા મળશે કે ભાઈ સ્ટાન્ડર્ડ 11th ઇકોનોમિક્સ સબ્જેક્ટ યુનિટ 3। હવે આ વસ્તુ કોલેજ વાળાને પણ કામ આવશે, તો ક્યારેક મેં લખ્યું હશે કોલેજ કક્ષાએ પણ આ પ્રશ્ન કામ આવશે, અથવા કોલેજ સ્ટુડન્ટ ઇમ્પોર્ટન્ટ ફોર કોલેજ સ્ટુડન્ટ એવી રીતે મેં લખ્યું હશે। એટલે દરેક અંદર વિડીયો જે છે ખાસ મેં અંદર મૂકેલા જ છે, જેમાં આપણે આ ચેપ્ટરની અંદર તમને કહી દઉં કે અત્યાર સુધી 4 વિડીયો મૂકી દીધા છે, જેમાં માંગની, યાદ રાખજો, મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો, ખાસ કરીને જો વિદ્યાર્થી મિત્રો નિયમને અપવાદ નથી આવતા ને તો મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો આવશે જ। પછી 1 માર્ક્સમાં દેખાય તો વેલ એન્ડ ગુડ, અને 2 થી 3 માર્ક્સમાં આવશે, ને 5 માર્ક્સમાં આવે તો રોકડા માર્ક્સ છે। પણ કેમ યાદ રાખવાનું છે ને એની ટ્રિક્સ મેં વિડીયોમાં કીધી છે, જેને વિડીયો જોયો હશે ને ખબર હશે કે હા સાહેબ આવી રીતે માર્ક્સ લેવાના છે, અને ક્રમ પણ મેં ત્યાં બદલાયું છે। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એના 3 પાર્ટ મેં અપલોડ કર્યા છે, ખાસ જોઈને જજો, બરાબર, કારણ કે પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે। ઓકે, હવે આપણા મુદ્દાની શરૂઆત કરી છે જેનું નામ છે શું તો કે યાદ રાખજો પુરવઠાનો નિયમ અને યાદ રાખજો પુરવઠાનો અર્થ। ઓકે, સૌથી પહેલા શરૂઆતમાં તમને કીધું કે આ ચેપ્ટરની અંદર બે વસ્તુ અંગે સમજૂતી આપી છે, એક તો જથ્થો અને બીજો કે છે પુરવઠો। હવે સાહેબ જથ્થો એટલે શું? ક્વોન્ટિટી। પુરવઠો એટલે શું સાહેબ? સપ્લાય। સરળ ભાષામાં કહું તેમ સમજી લો મારા પાસે આ સ્માર્ટ પેન જે પડી છે, બરાબર, 1000 સ્માર્ટ પેન છે, પણ બજારની અંદર હું 300 સ્માર્ટ પેન જે છે એ પુરવઠા તરીકે મૂકું છું,
મારા પાસે ક્વોન્ટિટી જથ્થો કર્યો છે 1000નો, સાહેબ તમે બજારની અંદર પુરવઠો કેટલો મૂક્યો 300નો, તો 700 જે છે શું છે પડ્યો છે સાહેબ હજી જથ્થો જ છે, હજી બજારની અંદર એ પુરવઠો બન્યો નથી. એનો મતલબ કે આપણે વેચવા માટે જે જથ્થાને મૂકીએ છીએ બજારમાં એ પુરવઠો બની જાય છે. બરાબર, આ બહુ જ બેઝિક વસ્તુની સમજ હતી, મેં તમને સાવ સરળ ભાષામાં કીધી છે, જે ઘણા વિદ્યાર્થીઓને ખબર પણ નથી હોતી કે ભાઈ જથ્થો અને પુરવઠામાં તફાવત શું છે. અને આની તફાવત જે છે એ ખાસ જોઈ લેજો, આપણી ટેલિગ્રામ ચેનલની અંદર હું અપલોડ કરવાનો છું, એટલે ખાસ ટેલિગ્રામ ચેનલમાં ન જોડાઓ તો ખાસ જોડાઈ જજો. બરાબર, હવે સમજૂતીમાં શું કહે છે કે પુરવઠાના નિયમની વિગતવાર અનુસૂચિ આકૃતિ સહિત તમને સમજાવવાની રહેશે. મતલબ કે પુરવઠાનો નિયમ એમ બોર્ડ કહી દીધું, તમને પુરવઠાનો નિયમ સમજાવવો પડે, પુરવઠો એટલે શું એ સમજાવવો પડે, એની આકૃતિ દોરી અને એની અનુસૂચિ સમજાવવી પડે, ધારણા લખી જ દેવાની, રિપીટ જ છે. જે પુરવઠાની ધારણા છે એ જ અમુક ધારણાઓ માંગની છે, કોઈને કહેતા નહીં. પણ પરીક્ષામાં મેં તમને એટલે જ કીધું, તમે જે યાદી બનાવો છો ફિલ્મ પેજમાં બનાવજો, માર્ક્સ રોકડા છે. પછી પુરવઠાની ધારણા પૂછાય તો થોડોક ચેન્જીસ કરવાનો છે વાક્ય રચનામાં, બરાબર, અને માંગની ધારણા પૂછાય તો થોડુંક ચેન્જીસ કરવાનો છે માઇનર ચેન્જીસ. બરાબર, ઓકે, યસ. જેમાં શું કહે છે પુરવઠો એટલે શું, અત્યારે મેં તમને કીધું કે જુદી જુદી કિંમત હોય ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદનનો જે ભાગ, યાદ રાખજો, વેચવા માટે તૈયાર હોય તે ભાગને પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને જે કીધું વસ્તુની અંડરલાઈન કરી છે એ ખાસ કરજો કે જેથી કરીને તમને માર્ક્સ સારા આવશે, ખબર પડી જશે કે આને વસ્તુની ખબર છે. ઓકે, પછી પુરવઠાનો નિયમ. હવે વિદ્યાર્થી મિત્રો તમને જાણી નવાઈ લાગશે કે આ ચેપ્ટરની અંદર જો એઝ અ ટીચર તરીકે ક્વેશ્ચનને ટ્વિસ્ટેડ કરી પૂછવું છે શું થાય ખબર? ઘણી વખત પૂછે શું ખબર? પુરવઠાનો અર્થ આપો. અને કેટલીક વખત ટ્વિસ્ટેડ કરવું હશે તો એ પેપરમાં એમ છાપ્યું હશે કે પુરવઠાના નિયમનો અર્થ આપો. અને એ નિયમ જે છે એ આખો અલગ છે. બરાબર, આ બે વસ્તુ હું તમને કહું છું ને વારંવાર, એ માંગમાં ધ્યાન રાખજો કે માંગનો અર્થ અને માંગનો નિયમ બે વ્યવસ્થિત કરવાના છે. અને જો પેપર કાઢવું હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આ બેમાંથી એક પ્રશ્ન જોવા મળે છે કે જેની અંદર વિદ્યાર્થીઓ જે છે એ નોર્મલી છે ને મિસ્ટેક કરી શકે છે. કારણ કે જ્યારે પૂછ્યો હોય નિયમ ત્યારે લખી નાખે એનો અર્થ, અને પૂછ્યો હોય અર્થ ત્યારે નિયમનો અર્થ લખી આવે છે. વિચાર કરો, એટલે ધ્યાન રાખજો, બસ કેરફુલી રહેજો. હું દરેક વિડીયોની અંદર આ બાબત કહું છું, એની પાછળનું કાંઈક કારણ હશે એમ વિચારીને મગજમાં પરીક્ષા વખતે ધ્યાન રાખજો. બરાબર, ઓકે. પુરવઠાનો નિયમ શું કે પુરવઠાને ચોક્કસ સમયગાળા દરમિયાન અને ચોક્કસ કિંમત સાથે સંબંધ છે. બરાબર, એટલે કે શું કે છે કે અમુક પરિબળો જ્યારે યથાવત, હવે ધ્યાન રાખજો, આ જે લાઈન છે ને એ બધી લાઈનો તમને રિપીટ લાગશે કે સાહેબ આ તો બધી વસ્તુ રિપીટ કેમ લાગે છે અમને, છે પણ ફરક શું છે ત્યાં માંગ હતો, અહીંયા પુરવઠો થઈ ગયો કે અમુક પરિબળો યથાવત રહે તો કિંમતમાં વધારો. એનો મતલબ કે કિંમત શું થાય છે, વધારો થાય કે ઘટાડો થતા પુરવઠામાં પણ વિસ્તરણ કે શું થશે, સંકોચન જોવા મળે છે. એટલે કે શું કહેવા માંગે છે કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે સાહેબ? સીધો સંબંધ છે, જેને અર્થશાસ્ત્રમાં પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ પુરવઠાને સીધો સંબંધ એટલે શું સમજાવવાનું કે તો ધ્યાન આપો. શું કહે છે કે અહીંયા હું તમને અલગથી મેન્શન કરી દઉં છું, અહીંયા સ્પેસ છે ત્યાં. બરાબર, આને ઇરેઝ કરી નાખું, તમે પછી આનો ડિવાઇન કરી સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, ઓકે, યસ. આ જે સીધો સંબંધ છે એની સમજૂતી આપણે અહીંયા લઈએ છીએ. જો કે વસ્તુની કિંમત બજારની અંદર શું થાય છે સાહેબ? કિંમત છે ને વધે છે. ઓકે, તો કિંમત વધે તો એ સમયગાળા દરમિયાન ઉત્પાદક શું કરશે સાહેબ? એને નફો મેળવવાની ઈચ્છા થશે, એટલે શું કરશે તો કે સાહેબ બજારની અંદર જે વસ્તુ છે એનો પુરવઠો શું કરશે સાહેબ? એનો પુરવઠો વધારશે. બીજી વસ્તુ, બજારની અંદર વસ્તુની કિંમત શું થાય છે સાહેબ? વસ્તુની કિંમત ઘટે છે તો ઉત્પાદક શું વિચારશે સાહેબ? ઘટતી કિંમતે થોડીને વસ્તુ બજારમાં મુકાય, આપણને નુકસાન થાય ઉત્પાદક તરીકે. સાચી વાત છે, એટલે શું કરશે તો કે ઉત્પાદક છે ને એનો પુરવઠો સાહેબ ઘટાડી નાખશે. એનો મતલબ હવે તમે સમજી ગયા ને? આપણને શું વિચારવાનું સાહેબ? હું ઉત્પાદક છું, હું બજારની અંદર વસ્તુ જે છે વેચું છું, ત્યારે હું મારો ફાયદો જોઈશ. એટલે પુરવઠાનો નિયમ જે છે એ સીધો સંબંધ ધરાવે છે કે બજારની અંદર સમજી લો કે આ સ્માર્ટ પેનની કિંમત વધે છે તો એનો પુરવઠો વધારી દઈશ, પણ કોઈક કારણોસરની કિંમત ઘટતી જાય છે તો બજારમાંથી પુરવઠો શું કરીશ? હું પાછો ખેંચી લઈશ, કારણ કે ઓછી કિંમતે વસ્તુ વેચાય નહીં. બરાબર, આ રીતે છે. આખું વિસ્તૃત સમજૂતી આપણે લેવાના છે, પણ આ બેઝિક ફંડા હતું કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે સાહેબ? ધન સંબંધ છે, મતલબ સીધો સંબંધ છે. આ પ્રશ્ન શોર્ટ ક્વેશ્ચનમાં આવી શકે છે. ક્લિયર? ઓકે, હવે આનો તમે સ્ક્રીનશોટ લેવો લઈ શકો છો. પછી આપણે બીજી સ્લાઇડ તરફ જઈએ છીએ, જેમાં શું કહે છે યાદ રાખજો કે પુરવઠાના નિયમની ધારણાઓ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એઝમ્પશન ઓફ લો ઓફ સપ્લાય. એટલે ધારણા એટલે શું? એઝમ્પશન. બરાબર, જે કોલેજનો અત્યારે વિદ્યાર્થી વિડીયો જોયો છે એના માટે ધારણાઓ આ જ હશે. બરાબર, પણ થોડીક એ લોકો એક્સપ્લેનેશન વધારે આપી હશે, બસ વસ્તુમાં તફાવત એ જ રહેવાની છે. એટલે આ વિડીયો તમને કોલેજમાં પણ કામ આવી શકે છે ચોક્કસ. શું કહે છે કે કિંમતમાં વધઘટ થતી નથી, એટલે કે ઉત્પાદનના સાધનોની કિંમત કેવી છે? સ્થિર રહે છે. સરળ ભાષામાં કહું તો આ લોકો શું કહી દઉં ખબર છે તમને? જેનો પ્રશ્ન ઉદ્ભવતો હશે ને
એ લોકો એની ધારણા બાંધી લીધી કે તમે આનાથી વિશેષમાં કાંઈ વિચારતા નહીં, કે ઉત્પાદનના સાધનો શું છે, જમીન, શ્રમ, મૂડી, નિયોજક છે, એની કિંમત કેવી છે, સ્થિર જ છે, એમાં વધારો ઘટાડો થશે નહીં. કઈ રીતે તો આપણે એનો આગળ અભ્યાસમાં લેશું, બરાબર. ઓકે, પછી અન્ય વસ્તુનો ભાવ પણ શું છે, સ્થિર છે, મતલબ અન્ય વસ્તુનો ભાવ શું છે, એઝ ઇટ ઇઝ, તેમાં કોઈ પણ વધારો ઘટાડો જોવા મળતો નથી, બરાબર, શોર્ટમાં જ છે. ઓકે, બજારમાં ભવિષ્યની કિંમત અંગેની અટકણો સ્થિર છે, એનો મતલબ કે ભવિષ્યની અંદર બજારની અંદર જે ભાવ જે છે એ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, એમાં કાંઈ પણ ફેરફાર થશે નહીં, બરાબર. એક્ઝામ્પલ તરીકે કોરોના આવશે તો મેડિકલ ઇક્વિપમેન્ટ્સની અંદર જે ભાવ છે એમાં વધારો થશે એવું આપણને ધારવાનું અહીંયા નથી. ક્લિયર થઈ ગયા? અટકળો એટલે શું, હવે તમે સમજી ગયા છો. ઓકે, પછી અન્ય પરિબળો જેવા કે સરકારની નીતિ, વાહન વ્યવહારની સગવડ, કુદરતી પરિબળો, પેઢીઓની સંખ્યા વગેરે કેવી છે, સ્થિર છે. સાહેબ તમે આ બધી વસ્તુ કહો છો કેમ પોસિબલ છે, આ ધારણા ખોટી ન કહેવાય? હું હજી કહી દઉં વિદ્યાર્થી મિત્રો, આ નિયમ છે અને નિયમની અંદર અમુક ધારણાઓ બાંધવામાં આવે કે તમને પ્રશ્ન ન થવો જોઈએ કે આવું થાય તો શું કરવાનું. એટલે પહેલાથી જે લોકો શું કરી નાખવા, અર્થશાસ્ત્રીઓએ એક ધારણા રાખી દીધી, તમને આના વિશે કાંઈ વિચારવાનું છે જ નહીં, બરાબર. ઓકે, યસ. પછી શું કહે છે કે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી. વિચાર કરો કેવા બધા ધારણાઓ આપી છે કે જે અત્યારે વર્તમાન સમયની અંદર જોવા મળશે એવી જ ધારણાઓ છે, પણ મેં તમને શું કીધું, નિયમ છે અત્યારે આપણે એઝ ઇટ ઇઝ કોપી કરીને પેસ્ટ કરવાની છે, બરાબર. કે શું છે, ટેકનોલોજીની કક્ષા કેવી છે, સ્થિર રહે છે. એનો મતલબ હું શું કહેવા માંગુ તમે સમજી ગયા સાહેબ? જો આ બધી વસ્તુને આપણે પુરવઠાના નિયમમાં લેશું ને તો પુરવઠાના નિયમનો આપણે ક્યારે પણ સમજૂતી આપી શકશું નહીં, કારણ કે આ બધી વસ્તુના કારણે ભાવમાં ફેરફાર થાય છે. એટલે જે લોકો શું કરી નાખી, આમાં કાંઈ ફેરફાર થશે નહીં એવું માનીને ચાલવાનું છે, બરાબર. ઓકે, યસ. એના પછી શું કહે છે, પુરવઠાના નિયમની અનુસૂચિ એટલે શું અર્થમાં આવી શકે, જેમાં શું કહેવા માંગે છે કે કોઈ એક ઉત્પાદક કે વેપારી, જોઈ લો મેં તમને કીધું ને, આપણને અહીંયા શું ધ્યાનમાં લેવાનું છે કે આપણે ઉત્પાદક અને વેપારી છીએ, કે કોઈ એક સમયે વસ્તુની શું કરે છે, જુદી જુદી કિંમતે વસ્તુનો શું કરે છે, તો કે કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે દર્શાવતી યાદીને પુરવઠાની અનુસૂચિ તરીકે ઓળખવામાં આવે છે. સરળ ભાષામાં હું, મારા પાસે 1000 પેન છે આવી, બરાબર, સ્માર્ટ પેન, પણ હું વેચીશ કેટલી, સાહેબ તમે 700 વેચવાના છો તો 700 જે છે ને એ પુરવઠો છે. ક્લિયર થઈ ગઈ હવે? કારણ કે બજારમાં મૂકવાનું છે વેચવા માટે. ઓકે, એટલે ટૂંકમાં 1 માર્ક્સની અંદર પૂછો તો પૂછી શકાય, બાકી સમજૂતી આપણને 5 માર્ક્સમાં આવે છે તો દેવાની રહેશે, 3 માર્ક્સમાં આવે છે તો લખવાની રહેશે, બરાબર. ઓકે, યસ. હવે અહીંયા ધ્યાન આપજો, તમારું બીજે ક્યાં ધ્યાન હોવું જોઈએ નહીં, તમને કોઈ ચોપડીની આવશ્યકતા રહેતી નથી, માત્ર તમારે ધ્યાન અહીંયા હોવું જોઈએ. પછી ભલે તમે ગમે તે ડિગ્રી કરતા હો, તમારા કોન્સેપ્ટ અહીંયા બિલ્ડ કરી દઈશ ગમે તેમ કરીને, તો સરળતાથી યાદ રખાવી દઈશ, મારી ગેરંટી છે. પણ થોડીક વખત તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ, બીજી બધી વસ્તુ સાઈડમાં મૂકી દેજો. કદાચ તમે લખતા હો તો થોડોક ટાઈમ માટે મૂકી દેજો, બરાબર. હું પહેલાં તમને સમજાવું છું, પછી આપણે જે ચોપડીમાં કીધું છે આપણે લેશું, બરાબર. આની અંદર એવું જ કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે સપોઝ તમે ઉત્પાદક છો, બજારની અંદર કઈ વસ્તુ એ વસ્તુ વેચવા તૈયાર થયા છો, ત્યારે તમે શું કરશો, પુરવઠો બજારમાં મૂકશો, તો તમને શું કહે છે, અનુસૂચિ જે છે એ દોરી અને સમજાવવાની રહેશે. અને પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો પેજનો ઉપયોગ કરજો, બરાબર. આનામાં કાંઈ કંજુસાઈ કરવાની નથી કે સાવ જરાક નાની આકૃતિ દોરો, જેવી તેવી દોરો. સાધનોનો ઉપયોગ કરજો અને આકૃતિમાં કઈ બાબતો ધ્યાન રાખવાની છે એ હું તમને કહેતો આવીશ, બરાબર. યસ. હવે તમે આકૃતિ જોઈ શકો છો, ક્લિયરલી દેખાતી હશે, અથવા તમે પછી સ્ક્રીનશોટ પાડી ઝૂમ કરી શકો છો, જનરલી દેખાતી જશે. અને કદાચ તમે લાગે સાહેબ અમને આકૃતિ બ્લર દેખાય છે, થોડાક સમય માટે કરી 5 થી 10 મિનિટ પર તમારી જે વિડીયોની ક્વોલિટી છે એને થોડીક ઇન્ક્રીઝ કરો, શક્ય હોય ત્યાં સુધી, બરાબર. અધરવાઇઝ તમે પછી હું આની PDF મૂકી દઈશ, બરાબર. ઓકે, શું કે છે આની અંદર, તો કે એક વેપારી જે શું કરે છે, તો કે બજારની અંદર સફરજનનો જથ્થો વેચવા માટે જે છે એ કિંમતને ધ્યાનમાં લઈ વસ્તુનો શું કરે છે, પુરવઠો મૂકે છે. આ મેન્શન કરવું જરૂરી છે. આ જોઈ લો, તમને આ કીધું ને, આ વસ્તુ લખવી જરૂરી છે. મેન્શન શું નાખો નીચેના પોઈન્ટમાં કે આ વેપારી જે છે સફરજનનો જથ્થો જે છે નીચે પ્રમાણે દર્શાવેલ આકૃતિ મુજબ અનુસૂચિ પ્રમાણે શું કરે છે, બજારની અંદર વેચવા માટે તૈયાર થાય છે. આમ, ઓકે, જેમાં તમે જોઈ શકતા છો કે 2 અક્ષ હોય આલેખની અંદર, એક હોય y અક્ષ જે ઉપરની બાજુ જોવા મળે છે, બીજો અક્ષ કયો હોય સાહેબ, x અક્ષ જે અહીંયા જોવા મળે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને એ સ્પીડમાં શું કરે છે, ભૂલી જાય છે લખવાનું, એનો માર્ક હોય, યાદ રાખજો, બરાબર. ઓકે, જેમાં x અક્ષ ઉપર શું કરવામાં આવે છે કે સફરજનનો પુરવઠો કેજીમાં લખવામાં આવે છે. ફરીથી લખી દઉં કે સફરજનનો શું છે અહીંયા, પુરવઠો છે, બરાબર. જે શેનામાં છે સાહેબ, કેજીમાં દર્શાવવામાં આવે છે. આ લખવું જરૂરી છે, બરાબર. ઓકે, પછી y અક્ષ ઉપર શું લખવામાં આવે છે, વસ્તુની કિંમત લખવામાં આવે છે. જે શેનામાં છે સાહેબ, રૂપિયામાં છે. બટ ઓબ્વિયસ વસ્તુ છે, રૂપિયામાં જ હોય, પણ આપણે લખી દેવું જરૂરી છે. ઓકે, યસ. હવે તમને પરીક્ષાની અંદર આના માટે કરી સ્પેશિયલી કોઈ પણ ગ્રાફ માંગતા નહીં,
બરાબર, તમારી આકૃતિ જે છે તમારા પેપરની અંદર જ દોરી નાખજો, બરાબર. એટલે કઈ રીતે છે તમે જોઈ શકો છો. આપણે પહેલા 2 અક્ષ દોરશું. એ 2 અક્ષ ઉપર કઈ કઈ બાબતો દર્શાવવામાં આવી છે એનો સૌથી પહેલો મુદ્દો હશે. અને તમે જોઈ શકો છો કે સમજૂતી જે છે એમાં શું આવશે. સમજૂતી છે ને તમને આકૃતિ ઉપરથી જ આપવાની રહેશે, બરાબર. એટલે ગોખવાની જરૂર નથી. સૌથી પહેલા શું કરવાનું સાહેબ, એક્સ ધરી ઉપર શું દર્શાવ્યું છે, પુરવઠો જે છે એનો છે સફરજનનો છે, કેજીમાં છે. વાય ધરી ઉપર શું દર્શાવવામાં આવ્યું છે સાહેબ, વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવી છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો શું કહે છે કે બિંદુઓ અંગે સમજૂતી આપો. એનો મતલબ કે બિંદુ આપણે સમજીએ છીએ નિયમ મુજબ. બજારની અંદર વસ્તુની કિંમત 50 છે, બરાબર, પહેલા કિસ્સામાં. પછી બીજા કિસ્સાની અંદર કિંમત શું થાય સાહેબ, વધે છે. કિંમત વધે તો પુરવઠો સાહેબ ઉત્પાદક તરીકે શું થવો જોઈએ, તમે કીધું હતું વધવો જોઈએ. વધે છે 200 માંથી 400, હા સાહેબ વધે છે. ક્લિયર છે હવે? ઓકે. પછી કિંમત વધીને કેટલી થઈ ગઈ સાહેબ, કિંમત વધીને 70 રૂપિયા થઈ ગઈ. વસ્તુનો પુરવઠો 600 થઈ ગયો. કિંમત વધી 80 રૂપિયાથી, પુરવઠો વધતો જ જાય છે. કિંમત જે છે બરાબર વધીને કેટલી થઈ 90 થઈ, પુરવઠો વધતો જ જાય છે. એનો મતલબ તમે જોઈ શકો છો બધા બિંદુને આપણને લખવાના રહેશે. એનો મતલબ કે સફરજનની જે કિંમત છે એ આપણે શેના ઉપર દોરી છે, તો કે આપણે વાય અક્ષ ઉપર લીધી છે ને, સફરજનનો પુરવઠો એક્સ અક્ષ ઉપર લીધું છે. તો આપણે લખી નાખવાનું કે ભાઈ જ્યારે વસ્તુની કિંમત 50, એટલે અહીંયા ગ્રાફમાં જોવાનું 50 ક્યાં જોવા મળે છે. આપણે થોડુંક આ વસ્તુને ઇરેઝ કરી લઈએ છીએ, પછી તમે સ્ક્રીનશોટ પાડી લેજો, બરાબર. થોડોક બ્લર દેખાય તો થોડીક વાર ક્લિયરિટી વધારી નાખજો. ઓકે. વસ્તુની કિંમત સાહેબ 50 છે, એટલે ક્યાં ગઈ વસ્તુની કિંમત 50, ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. 0 થી 10 20 30 40 50 આંકડાકીય માહિતી જેવી લેવાની, 10 20 30 40 50, જેથી કે તમારો આલેખ પણ વ્યવસ્થિત બને. ઓકે. તો અહીંયા 50 તમને જોવા મળે છે, અને 50 વખતે એની સમજી લો કે વસ્તુનો પુરવઠો કેટલો છે સાહેબ, 200 છે. એટલે આ તમને અહીંયા જોવા મળતું હશે. આવી રીતે તમે બનાવી શકો છો. જો તમને એમ લાગે છે બનાવવું છે તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ જરૂર રહેતી નથી. મારા પાસે અત્યારે અહીંયા સ્કેલ નથી એટલે મેં આવી રીતે દોર્યું છે. ક્લિયર? ઓકે. પછી વસ્તુની કિંમત 60 થાય, એનો મતલબ કિંમત સાહેબ વધે છે. ઓકે. તો આ એક બિંદુ મળી ગયો જેનું નામ શું છે એ. પછી 60 થાય ત્યારે શું મળે છે સાહેબ, એનો પુરવઠો જે છે 400 છે. એનો મતલબ 400 પાસે આપણે ટીક કરશું ને અહીંયા 60 થી આપણે શું કરવાનું છે, ધ્યાનમાં લઈને કરજો વિદ્યાર્થી મિત્રો. આમાં તમે જેમ તેમ કરશો તો પકડાઈ જશો. હા, તમે જે કહો છો સાહેબ અમારા પાસે તો ગ્રાફ જેવી નહીં હોય, ટ્રાય પૂરી કરજો. આવી રીતે થાય, બરાબર, ઘરેથી દોડીને જજો. ઓકે. એટલે આ વસ્તુ. પછી જ્યારે વસ્તુની કિંમત વધીને 70 થાય છે ત્યારે એનો પુરવઠો વધીને કેટલો થાય છે બજારમાં સાહેબ, એનો પુરવઠો વધીને થાય છે 600 જેટલો, બરાબર. એનો મતલબ કે જ્યાં બંને બિંદુ એમ સમજી લો કે જોઈન્ટ થતા હોય ને ત્યારે શું કરવાનું છે, આપણે રાઉન્ડ કરવાનો છે. અને પછી મસ્ત મજાની એક આવી રીતે રેખા બનશે તમારી, જેને નામ આપવાનું એસ રેખા. અને આ એસ રેખાને શેના તરીકે ઓળખવામાં આવે છે, પુરવઠા રેખા. આ મેન્શન કરવું જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આને મિસિંગ પોઈન્ટ તરીકે રાખી દે છે, લખતા નથી. પણ આનો માર્ક વિદ્યાર્થી મિત્રો અમુક વસ્તુ એવી હોય તમને પૂરા માર્ક્સ દેવા હોય ત્યારે બહુ મહત્વનો ભાગ ભજવે છે એમાંનો. તો પુરવઠા રેખા એસ છે, જેના ઉપર ABCD બિંદુ આપણને મળ્યા છે. જે શું કરે છે, વસ્તુનો પુરવઠો અને કિંમત દર્શાવે છે. તમે જોઈ શકો છો એ જ વસ્તુ છે, બરાબર. એટલે આવી રીતે આપણને બીજો મુદ્દો લખવાનો રહેશે, બરાબર. ધેન આ બિંદુને જોડતી રેખા મેં તમને કીધું કઈ છે, પુરવઠા રેખા છે, બરાબર. વધારો કઈ રીતે થાય તે મુજબ સમજાવો. અને મતલબ મેં તમને કીધું સમજાવવાનો કે વસ્તુની કિંમત 40 હોય ત્યારે પુરવઠો આટલો છે. પછી વસ્તુની કિંમત વધી જાય છે તો પુરવઠામાં વધારો થઈ આટલો વધારો થાય છે. બધા મુદ્દા સમજાવવાની જરૂર નથી, કોઈ પણ 3 લઈ લેવાનો. ક્લિયર? એક ફર્સ્ટ પોઈન્ટ, મિડલ પોઈન્ટ અને લાસ્ટ પોઈન્ટ એ રીતે લખી શકો છો. યસ. એટલે આ બધી વસ્તુ સમજાવવી પડશે. અને છેલ્લે શું કહે છે કે SS એટલે કે સપ્લાય રેખા જે છે, એસ શું કામ નામ આપવામાં આવે છે, કારણ કે સપ્લાય તરીકે ઓળખવામાં આવે છે, એટલે SS રેખા કહે છે. SS રેખા એ પુરવઠાની ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપર તરફ ગતિ કરે છે. તમે જોઈ શકો છો, અલગ પેનથી નોટ ડાઉન કરું કે જે SS રેખા છે અત્યારે જ આપણે જોઈ, આ ડાબી બાજુથી કરી જમણી બાજુ શું થાય છે સાહેબ, ઉપર તરફ જાય છે. એનો મતલબ શું કહે છે, તો કે આ જે વસ્તુ છે એ ઉપર તરફ ગતિ કરે છે. એટલે કે પુરવઠા રેખાનો ઢાળ જે છે કેવું જોવા મળે છે, તો કે યાદ રાખજો ધન ઢાળ જોવા મળે છે. અને ધન ઢાળ શું કામ જોવા મળે છે, મેં આગળ પણ સમજૂતી આપી, ફરીથી રિપીટ કરી દઉં કે વસ્તુની કિંમત શું છે, વધે છે, બરાબર. આ વસ્તુની કિંમત વધે છે એના કારણે શું થાય છે, એનો પુરવઠો પણ વધશે. એટલે બે વચ્ચે કેવો સંબંધ છે સાહેબ, બંને વચ્ચે સીધો સંબંધ છે. આ ધ્યાન રાખજો, બરાબર. અત્યારે થોડીક નોટમાં મેં લખી છે. મતલબ બે વચ્ચે કેવો સંબંધ છે, સીધો અને ધન સંબંધ ધરાવે છે. અને ડાબી બાજુ જમણી બાજુ તરફ ઉપરની બાજુ જાય છે એટલે ધન રેખા છે. માંગના નિયમમાં શું હતું સાહેબ, ડાબી બાજુ જમણી બાજુ તરફ નીચેની બાજુ જતી હતી એટલે ઋણ રેખા હતી. બે વચ્ચે કેવો સંબંધ હતો, વસ્તુની કિંમત અને માંગ વચ્ચે સાહેબ વ્યસ્ત સંબંધ હતો. એટલે તમે સમજી શકતા છો, માંગનો નિયમ પણ આવડતો હશે ને, એનું ઓપોઝિટ આનામાં કરવાનું છે. ઓકે. યસ. પછી યાદ રાખજો આ અનુસૂચિની તમે સમજૂતી આપી દીધી. ધેન આમાં શું કરવાનું છે કે કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ હોવાના કારણો કેટલા છે સમજાવો, 2 કારણો સહિત, બરાબર. માંગનો નિયમ આમ પૂછે તો મુદ્દાને મેન્શન કરવાનું. બાકી 3 માર્કની અંદર તમને મુદ્દા નહીં લખું તો ચાલશે. અને સાવ ઇઝી પોઈન્ટ આપણે સમજી લઈએ, તમને વાંધો ના આવવો જોઈએ 2 માર્કમાં પણ. ઓકે. શું કહે છે કે ઉત્પાદકનો આશય મહત્તમ નફો મેળવવાનો છે. મેં તમને કીધું નહીં કે આની અંદર સાવ સરળ ભાષામાં કહું ને અત્યારે તો આ સમજી લઈએ છીએ, બાકી બોર્ડ ઉપર સમજૂતી આપેલી જ છે. આની અંદર એવું જ કહેવા માંગે છે કે ઉત્પાદક હંમેશા શું વિચારશે ખબર છે,
સાહેબ નફો કમાવાનો આશય હશે. અને નફો કમાવાનો આશયનો મતલબ વસ્તુ જે છે એ ક્યારે વેચશે સાહેબ? જ્યારે એની કિંમત વધારે હશે ને ત્યારે એનો પુરવઠો વધારશે. એના કારણે ઉત્પાદકને શું થાય સાહેબ? એને ફાયદો થાય. તો એ જ વસ્તુ આ લોકો મેન્શન કરે છે. શું કહે છે કે ઉત્પાદકનો મહત્તમ નફો મેળવવાનો છે જ્યારે કિંમત વધે છે, બરાબર, ત્યારે તે વસ્તુનો પુરવઠો શું કરવા પ્રેરાય છે? વધુ કરવા પ્રેરાય છે. કારણ કે પુરવઠો જે છે એ વધશે ને કારણે નફો શું થશે સાહેબ? નફો જે છે એ વધુ કમાઈ લેવા માટે કરે એ પ્રયત્નશીલ બને છે, બરાબર. કોણ? તો કે ઉત્પાદક. અને બીજો મુદ્દો શું કહે છે કે વસ્તુની કિંમત વધવાના કારણે નફાની શક્યતા વધે છે. એ જ વસ્તુ રિપીટ થાય છે. પણ શું કે છે અંદર પરિણામે શું થશે? નફો વધશે ત્યારે બજારની અંદર નવા ઉત્પાદકો પ્રવેશે છે. આની અંદર શું કહેવા માંગે છે ખબર છે કે નવા ઉત્પાદકો આ સમયગાળા દરમિયાન પ્રવેશશે. કે ભાઈ એમ સમજી લો કે હું સ્માર્ટ પેનનું વેચાણ કરું છું, દિવસે દિવસે સ્માર્ટ પેનમાં શું થાય છે સાહેબ? વધારો થાય છે. અને તમે કહેશો કે સાહેબ હું સ્માર્ટ પેનનું વેચાણ કરું તો શું કહીશ? કરો, બીજું શું? ના તો કહી ન શકું, બરાબર, ના કહીશ તો તમે મારા માનવાનું નથી. એનો મતલબ કે આવી પરિસ્થિતિની અંદર બજારની અંદર વેચનારની સંખ્યા શું થાય સાહેબ? ધીરે ધીરે વધશે. અને વેચનારની સંખ્યા વધે છે એનો મતલબ કે એક એવો ટાઈમ આવશે કે જ્યારે વસ્તુનું વેચાણ જે છે, જે પુરવઠો હશે એ વધારે પ્રમાણમાં થઈ રહેશે અને લેવાવાળાની સંખ્યા ઘટી જશે. ત્યારે કન્ડિશન બદલશે. આપણે આની સમજૂતી અત્યારે અહીંયા લેવાની જરૂર રહેતી નથી, બરાબર. પણ ધ્યાન રાખજો શું થાય છે? અહીંયા કુલ પુરવઠો અહીંયા વધશે. કે કુલ પુરવઠો ક્યારે વધશે? ત્યારે અહીંયા વધે છે, બરાબર. એનો મતલબ કે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે સાહેબ? ધન સંબંધ છે. જે વસ્તુ છે આવી રીતે આપણે રજૂઆત કરી શકીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે મને આશા છે કે તમને બધું સરળતાથી સમજાઈ ગયું હશે. જે લોકો આનો સ્ક્રીનશોટ નથી પાડ્યો એ લોકો સ્ક્રીનશોટ પાડી શકે છે અને ત્યારબાદ પ્રશ્નને મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો છે. મેં તમને કીધું એવી રીતે પ્રશ્ન લખવાનો છે. કેમ? તો કે 2 પિન પેજની અંદર જોઈન્ટ કરી નાખો મસ્ત મજાનો. અને જ્યારે પરીક્ષા હોય ત્યારે એક આમ પ્રશ્ન વાંચો ને ત્યારે બીજો પ્રશ્ન ઓટોમેટિક થઈ જશે. ઇવન તફાવત પણ થઈ જશે. એટલે ગમે ત્યાંથી પ્રશ્ન આવશે એનામાંથી જ આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે પ્રશ્ન તૈયારી કરવાની રહેશે. એટલે હવે કરવાનું શું છે આપણને સાહેબ? વિડીયોને આપણે લાઈક કરી દઈશું. યસ, હજી પણ ફરતા આવ્યા છે તો શું કરવાનું? ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. તેમજ બાજુમાં જો બેલ આઇકન દેખાતું હશે એને પ્રેસ કરો, જેથી ખબર પડે કે સાહેબ વળી પાસે નવા વિડીયો લઈને આવી રહ્યા છે. ઇવન આપણી ચેનલની અંદર વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન, અર્થશાસ્ત્ર તેમજ એસપીસીસીના પણ મોસ્ટ એમ્પી ટોપિક જે છે એ સૌથી પહેલાં મેં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જે તમામ ટોપિક જે છે આપણી ચેનલની પ્લેલિસ્ટમાં જોવા મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ દરેક વિડીયો હજી પણ ન જોયો ને તો ખાસ જોઈ લેજો. એટલે વિદ્યાર્થી મિત્રો, મળે આપણે વળી પાછું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.